ખાવાનું નથી જાવા દો ને તમે બધી મારી વાય ના વાય ને પડે કોઈ જાવા દો અરે મને બસ મને જાવા દો મને જાવા દો મારો સામાન નો પડી માસી કો હોય બહુ ક્રોધ આયા હે બા મને પહેલા લાગેલું છે આમ જો કાલે તમારા જેવા બાએ મને માર્યું તું नमस्कार दोस्तों, अभी हम हैं अमरेली जिले के अंदर दामनगर गांव है। यहाँ पे है एक माजी है, काफ़ी 15 सालों से एक ही एक जगह पे रहते हैं। हमको यहाँ से फ़ोन आया था, भाई ने किया था। શું નામ છે ભાઈ તમારું? સેવક સુજીતભાઈ. ભાઈ એના જે લોકલ લોકો છે એનું કેવું એવું છે કે એ 15 વર્ષથી અહીંયા જ રહે છે અને માજીને હું ઘણી વાર એને ખવડાવતો હોય, એની પાસે બેસવા ક્યારેક આવતો હોય ને એની સાથે વાતચીત કરતો હોય તો એ માજી એવું કહેતા હોય કે મારા આગળ પાછળ કોઈ છે નહીં અને હું 15 વર્ષથી અહીંયા રહું છું ને માજીને કહેતો હોય કે માજી તમારા આશ્રમમાં જવું છે તો માજી ના પાડે બધી. वो तो ना बोलते हैं कि मुझे आश्रम नहीं जाने का, लेकिन डायरेक्टली माजी से बात करेंगे, थोड़ा समझाने की कोशिश करेंगे, क्योंकि 15 सालों से वो एक ही एक जगह पे रहते। चलो उनके जीवन में कुछ हमारे से जितना बनता है उतना बदलाव लाने की कोशिश करेंगे। और माजी का ये पूरा सामान है, काफ़ी 15 सालों से एक ही जगह पे रहने की वजह से देखो काफ़ी सारा उन्होंने सामान भी साथ में जमा करा है। और माजी अभी नीम के झाड़ के नीचे सोए थे, बिछाने का काफ़ी सारा सामान है लेकिन उन्होंने कुछ भी नहीं बिछाया, वैसे ही सोए थे। शायद मेरे ख्याल से माजी नहीं मानेंगे, मनाने की बहुत ज़्यादा कोशिश करेंगे, क्योंकि आप देख सकते हो कैसे एरिया है और किस तरह से वो रह रहे हैं। यहाँ पे काफ़ी सारा कचरा भी है और शायद यहाँ पे पानी भर जाता होगा बारिश के समय में, वो वहाँ पे सामने सो जाते हो दुकान के नीचे, दुकान के पास सो जाते हैं। वो सब सामान ले तो वहीं सो जाते हैं. और माजी का खाना पीने का कैसा होता है यहाँ खाने पीने का ये वो गाँव में जाते हो और थोड़ा थोड़ा मांग के खाते और ज़्यादातर तो उसको गाठिया खाने का बहुत शौक. हाँ, मैं ज़्यादा से ज़्यादा उसको गाठिया खिलाता हूँ. સીતારામ બા, સીતારામ શું બસ સારું છે. તમારે કેમ છે? તમારે કેમ છે મારે સારું છે. તમારે કેમ છે? સારું છે શું નામ છે તમારું? કવિતા નામ છે સવિતા માસી નામ છે. બહુ સારું છે બેટા બહુ સારું છે. તમારા આશીર્વાદ. ખાધું? શું ખાય નથી ખાધું? ભૂખ લાગી છે? ભૂખ લાગે શું ખાવા મને ઓળખો છો? હા ઓળખું ખાવા હે ખાવા હાલવા આવે. हाँ दाल भात नहीं लाया भाई अभी बोल ही रहे थे कि मुझे देख के बोलेंगे कि दाल भात नहीं लाए. अभी पूछा ही कि दाल भात नहीं लाए भूख हैं. लागे खावा लावा શું ખાવાનું? કઈ ગમે તે લઈ આવજા અહીંયા કેટલા વર્ષથી રહેવો છો માસી? બહુ વર્ષથી રહો કોણ કોણ છે પરિવારમાં? કઈ નહીં એકલા રહ્યો છો? ચાલ બાર લાગે ટાટ લાગે ઉપર ઓળી સાલ બાર લઈ આવું. તો વરસાદ પડે હવે બધું આપણે તંતર હશે શાંતિ છે ને જ રહેવાનું. બેન લેવા જ આવ્યા તમને. ઈ બેન એને અમે ઘણા સમયથી કહીએ છીએ કારણ કે કાયમિક અમારી સામે જ રહી છે. આમાં શું છે? પાણી પીવાનું પાણી પીવાનું છે તો છે. અને આમાં અમે કઈ નથી ખાલી છે ખાલી છે. જમી લીધું? આવ્યો એવો બારો અમે ઘણી વાર કીધેલું મળીને કે ભાઈ તમારે આ રીતે રહ્યો છો કાયમિક, ભલે ખાવા વાળા બધા દઈ જતા હતા, અમે ચા પાણી પાઈ, એવું હોય તો અમને કહે તમે પાછું બિસ્કિટના પેકેટ કોઈ પણ દે બરોબર. પછી વચ્ચે હાવ દેખાતું બંધ થઈ ગયું તો થઈ ગયું તો બરોબર છે. જામનગર જ્યાં લઈ ગયા પછી એને મોટો અહીંથી ઉતરાવવા લઈ ગયા, પાછા દેખતા થઈ ગયા. જ્યાં લઈ ગયા ને નહોતું દેખાતું ને ત્યાં લઈ ગયા અમે ટિફિન લાવતા કાયદેસર. અમારું ટિફિન આવતું દેખાતું નતું અમે અહીંયા ખાવા દેતા કાંઈ પાણી ને પાણી પછી ઘણી વાર અમે માણીને કહેતા કે ભાઈ હાલો તમને કોઈ પણ અમે આશ્રમનો સંપર્ક કરી દઈએ તો ના પડે મારે ક્યાંય નથી જવું, મારે ક્યાંય નથી જવું. રાજકોટ લઈ ગયા હતા બધા તમારે કેમ નથી જવું કોઈ આશ્રમમાં? અહીંયા કેટલા અહીંયા માસી આ વરસાદમાં પાણીમાં પણ અહીંયા પડ્યા રહો, તમને મચ્છર કરડે, બીમાર પડે. હા, અહીંયા પછી આશ્રમમાં રહ્યો ને તો તમારે બધું સારવાર તો થઈ જાય, ટાઈમ છે, ખાવા મળે, નાવા ધોવા મળે. ખાવા લઈ હતા ખાવા હું તમને લાવું જ છું, સરસ કપડાં આપું, બધી વસ્તુ આપું. તમારે મારે હારે આવું છે? આવી કોક કોક દી નહીં. જીવન ચૂકી થઈ જાય. શું કઈ હતી હું તમને લેવા આવી છું સ્પેશિયલ. નથી અહીં રહેવું છે અહીંયા નો રેવાય ને બા, અહીંયા કાંઈ છે તમને? છોકરા છે? છોકરા કોઈ નથી મારા દાદાનું નામ શું છે? એ વયા જે ઉપર ગામ કયું હતું તમારું? કિશન નામ હતો હા. અને બધાને પૂછો એ વયા જે ઉપર હા.
તો હાલો મારા હારે મજા આવશે તમને અહીંયા તમારા જેવા ઘણા ના બધા ભાઈ નથી રહેવું મારે હવે તમે વૈયા જાઓ આ સંગીતાબેન ના લગભગ હું ડેઈલી વિડીયો જોઉં છું બહુ સરસ ખરેખર હું મેં ભાળ્યા ને એટલે હું ઊભો થઈને એવું મેં કે છે તો સંગીતા હા રંગોળાભાઈ છે તમને મજા આવશે મારા સાથે ને નવી હાડી લઈ જવાની છે પછી જમવાનું બેન ગાંઠિયા રોજ ખવડાવશે તમને તમને ગાંઠિયા બહુ ભાવે છે ને रोज साफ नहीं पाओ का यहाँ के सभी पब्लिक का कहने का मतलब है कि बाजी बहुत तकलीफ होती है क्योंकि बड़ी उम्र है और बीच में उनको दवा खाने का भी आया था तो उन्होंने दवा कराया सभी के यहाँ का साथ सपोर्ट बहुत अच्छा है माँ जी को लेकिन जिस तरह माँ जी रह रहे हैं देख सकते हो काफ़ी सारा कचरा है पूरा पानी भर जाता है और बीमार पड़े तो उनको तकलीफ होता है अब माँ जी बोल रहे हैं कि नहीं आना चाहते लेकिन तभी भी लई तो जावा है तुम्हारे आज और माँ जी बहुत ही ज्यादा खुश लग रहे હું તમારી દીકરી છું દીકરીને કહેવાનું માનવાનું કે નથી માનવાનું હા તો મારા હારે હાલો તમે હું લઈ લઈશ બધાને કૂતરાને તો બાપા અમે ખવડાવીશું તમે કૂતરાની હુંકા વાહે જા છો वो तकलीफ में उनको वो नहीं दिख रहा है लेकिन जो कुत्ते हैं बोलते हैं उनको कौन खिलाएगा मैं चली जाऊंगी तो उनका क्या होगा અરે છે ને ભાઈ છે ઘણા બધા છે અહીંયા ધ્યાન રાખશે નિશાળમાં રહેશે તો કઈ નહીં બધી પબ્લિક ધ્યાન રાખશે તમે હાલો મારા હારે એને હારવા પછી લઈ તમતાર તમને કેવરાજો તમે ત્યાં કૂતરાને લઈને મળવા આવશું ત્યાં બોલો હવે અહીંયા આવી તમારા આગળ બસ આટો મારો આશ્રમે આવ્યું હા તો કઈ નહીં દેશમાં કયું ગામ તમારું ડાકોર હાલ આપણે ડાકોર જવું છે ઘણો ઠેઠ ઘરે મેકી દો હા કોઈ છોકરા નથી અમે તો અહીં રોજ ખવડાવીએ અમને ખબર જ છે 11 વર્ષ હતા તું ઓળખો છો? હા 11 વર્ષ હતા પણ એટલા લઈ જાવ હોય? ઓલા પૈસા લેવા કોણ આવે છે? પૈસા લેવા કોણ આવે? કોઈ નથી આવતા ઓલા ટુ વ્હીલ વાળા આવે ને બે છોકરા કોણ પૈસા લેવા તમે નથી કે મારા ભત્રીજા છે ઓલા સાહેબ આવે પિયા રાજકોટ વાળો આવે ઈ તો દઈ જાય છે ઈ લઈ નથી જતો. ઈ તો 1000 2000 દઈ જાય છે હા એક ભાઈ આવે છે ઘણી વખત અને મને બરોબર છે મોટી ગાડી લઈને મોટી પૂર્ણિમ સગવડ વાળો ભાઈ છે આપણે તો કોઈ દી નથી પૂછ્યું પણ 1000 2000 દઈ જાય છે માજીને હા પૂર્ણિમ ઉજવવા જાય એટલે પબ્લિક નો સાથ સપોર્ટ ઘણું છે માજીને પણ પછી વરસાદ હોય ને એટલે માજી પૂછો એનો મિત્રો લઈને અમારે ગમે ત્યાં પત્ર આટે હોય આવે ને, કોઈ એને એમ નથી કીધું કે તમે અહીં નહીં બે બહુ સરસ તમારા જીવન સાથ સપોર્ટ અને તમે જે દવાખાનું કર્યું બહુ કહેવાય હાલો હવે મારા હારે આ બધાને તમારી સેવા કરી હવે મને તમારી સેવા કરવી છે કરવા દેશો કે નહીં કરવા દો હા તો હાલો તમારા હારે હવે અમને નહીં આવે હમણાં આવવું પડશે દિવાળી પછી તો હું રોકાઈ જાઉં તમારા હારે બસ આપણે માં દઈ દો બેન તો રે આયા મારી એમ બેન કાંઈ ફોર્મ માં જો હા પણ ઘરસે કોઈ લાય તો કોઈ વસ્તુને દુઃખ નથી દુઃખ ઘરસે નથી જર્સી ઈ એના મોજ જર્સી મારે ચાલુ થઈ ગયું મોજ. હવે ત્યાં જર્સી ફરસી બધું તમને લઈ દેવાનું છે ગાડી હાલો હું તમને હાડી લઈ દઉં જર્સી લઈ દઉં અને 2-3 દિવસ રાખો અને પછી પાછા અહીંયા મૂકી દઈશ બસ મારા હારે આપણે હાલો કેમ દવાખાને ગયા હતા ને પછી આવી વહી આવ્યા હતા દિવાળી પછી આવે દિવાળી માટે જ લેવા આવી છું દિવાળી કરવા આટલું આવ્યું તમારા હારે દિવાળી તમારે હારે કરવાની તમારે અહીં રહેવાનું નહીં અહીંયા નહીં આપણે અહીંયા અહીંયા રહેવાનું તમારે હારે દિવાળી ના, કરવાની ના. અહીંયા રહેવાનું તમારે નથી જવા દે નથી જવા દે તો કાંઈ વાંધો નહીં અહીં રે મારી કાન નથી જવા દે નથી જવા દે હાલો મારી હાલો આપણે જઈએ હાલો હું હોતે ને હાલો હાલો બધા હારવાર આવશે હાલો હાલો મારે આવો તો હાલો 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 બધા જઈએ આપણે જાઓ હાલો પછી આવજો દિવાળી પછી પછી નહીં હાલો પછી જઈએ હાલો મળે તમે હાલો તમે જો તો ખરા એકવાર જોઈ લો તમને નો મજા આવે ને તો પછી અમે તમે મૂકી જઈશું અમને કહેજો અમે લઈ જાવ હાલો ઊભા થઈ જાઓ હાલો ના મારો સામાન પડી પાસે અરે સામાન સામાન લઈ લઈ હાલો બધું સામાન પડી રહેવા દો બાપા અરે બધું લઈ લઈશ માસી હું સામાન એ નહીં અમને નથી આવવા જવા દો કેમ અમને નહીં આવવાનું મારા સામાન કેટલું પડ્યું કોણ લઈ જાય કોઈ તમારો સામાન અમે કોઈને અડવા નહીં દે તમે આવો ત્યાં લઈ હું બધું પડ્યું છે આપણે ગાડી બેન દાળ ભાત ખાઈ હાલો હાલો તો દાળ ભાત ખાવા હાલો અમારા હારે. પછી તમને મૂકી હાલો દાળ ભાત જમવા તમને લઈ જાય હાલો જમવા લઈ જાય હાલો એક ખાટલો દઈ દઉં અને જમવાનું દઈ દઉં હાલો તમે. હાલો પછી પાછા મૂકી દે હાલો હું અહીંયા દામનગર જ રહું છું આ મારું ઘર અહીંયા છે નજીક મને દેખાણા નહીં પણ હું સુરત થી આજે જ આવી છું તમને મળવા હાટું સ્પેશિયલ સુરત શું કઈ જતા કામ કરવા જવું પડે આજ પાછું જવાનું નહીં હવે અહીંયા નહીં
અહીંયા રહેવાનું છે તમારા હારે મને. દિવાળી આપણે અહીંયા જ કરવાની છે ને, અંદર દાળ ભાત ખાઈએ છીએ, હાલો. હાલો મારે દાળ ભૂખ ભાત બહુ ખાતા હો, લાગી છે. જમતા હો ને. તમારો ભાઈ છે હા છે ને, આ બધો તારે ભાઈ જ છે. આ બધા બધા મારા ભાઈઓ જ છે. બધા મારા ભાઈઓ મને મળવા આવ્યા છે બેન ને. હાલો હાલો આપણે દાળ ભાત ઘડિયા ખાઈએ નથી છીએ. કઈ નથી अभी बाजी को थोड़ा सा खाने का जमीन बोल रहे हैं कि खाना देंगे ना रे, कपड़ा जमीन देंगे, ही बाद दूं में यहाँ लेके आएंगे જમી લીધું जमीन दाल भात खावा से દાળ ભાત ને ગાંઠિયા આ લઈને આવશે હું લઈને આવું ને, હાલો ગાડી. આપણે આ ત્યાં- લઈને આવવાનું હાલો હાલો આપણે મારે ગાડી પર નથી બેવું ગાડી મારી પર વાત સાંભળો તમારે ગાડીમાં નથી બેહવા ને હા. ગાડી ઉપર નથી મોટી ગાડી છે હાલો આપણે હાલો હું ગાડી પીતા ઈ છે ને પાકીટ છે તમારું પૈસા રાખવા જો હે ને ભેગા કર્યા ઈ. હાલો હે અહીંયા રહેવા દો આપણે ચપ્પલ પહેન લો લો ચપ્પલ પહેરી લો, આ ભલાય પડ્યું, એનું ધ્યાન અમે રાખશું. હાલો ચપ્પલ પહેન લો અમે ધ્યાન તમે આવો ને ત્યાં લઈ જઈએ. ધ્યાન રાખજો બાનો હો સામાન અગડી જમાડી ઓલા નવા પછી ચકલા અંદર લઈ દીધો તે કઈ ગયા? હાલે જવાનું ના ના ગાડી ગાડીમાં તમે જમીન પાસે ફટાફટ આવો હો. હાલો મૂકી દો બસ તમારા સામાન નું ધ્યાન રાખીએ તમ તારે બસ. ક્યાં છે ગાડી એ આ જો ઊભી છે આપણી છે અરે આપણી જ છે તમારી જ છે મારે સંપૂર્ણ આવતા નથી यहाँ पे 15 सालों से माँ जी रह रहे हैं और 15 साल से जो भी उनका सामान है यहाँ पे है सब पूरा काफ़ी सारा गीला बारिश की वजह से कपड़ा हो गया है उनका बिस्तर भी हो गया अभी कुछ भी नहीं उनको पहनने के लिए भी बिछाने के लिए भी कुछ भी नहीं है हमारे हर रोज यहाँ पे ही बैठते हैं। यहीं पे बैठे रहते तो यहाँ पे लेकिन चलो यहाँ की पब्लिक ने बहुत साथ सपोर्ट करा है उनको, बहुत सपोर्ट करा बहुत अच्छी बात बोली अभी के समय में कोई किसी को साथ support नहीं करता। શું ખાવું છે તમને શું ભાવે છે દાળ ભાત બીજું ગાંઠિયા. બીજું કંઈક નવું ખાવા અરે મેં કીધું હાલો હું આવું છું ને. અરે અહીં દરવાજો ને ખોલ હા તો આમથી આપણે આમ બેસું તાર જોડે બેહું અરે મારા જ જોડે હું તમારા હારે જ બેવાની છું देव વાહ માડી વાહ. अभी माँ जी को समझा के खाने की इसमें बोला कि हम खाना लेके देंगे और कपड़ा लेके देंगे ऐसा बोल के उनको बिठा दिया है अभी बोला नहीं कि हम आश्रम जा रहे करके यहाँ से लेके जाएंगे पुलिस स्टेशन वहाँ से लेके जाएंगे प्रभु आश्रम और माँ जी का बेचारी का कोई भी नहीं है वहाँ पे अकेले रहते हैं 15 सालों से और काफ़ी सारे पब्लिक ने उनको साथ सपोर्ट किया है माँ जी इतने दुख में और इतने परेशानी में यहाँ पे रहते थे तभी भी उनको वो कुत्तों की पड़ी है क्योंकि वो मैं जाऊँगी तो वो कुत्तों को खाना कौन खिलाएंगे क्योंकि बोल रहे कि वो पेट से है कुत्ती और उनको खाना देना ज़रूरी है मैं नहीं आना चाहती हूँ इस वजह से लेकिन उनको समझा के थोड़ा सा बिठा दिया झूठ बोला हमने और इसमें झूठ बोलना कोई गलत बात नहीं क्योंकि उनके भले के लिए हम कर रहे हैं पुलिस स्टेशन में भी गए तो बोल रहे थे कि माँ जी जाना नहीं चाहते हमने भी काफ़ी सारी मदद की लेकिन जाना नहीं चाहते आपके साथ आ गए तो बहुत अच्छी बात है फाइनली वेरिफिकेशन हो चुका है यहाँ से लेके जाएंगे प्रभु सेवा आश्रम जहाँ से उनकी हालत बदलने की कोशिश करेंगे